સુરેન્દ્રનગરમાં વારંવાર ઉઠતી ગેરકાયદે ખનીજ ચોરીની ફરિયાદોને લઈને ખાણ ખનીજ વિભાગ હરકતમાં આવ્યું છે। પીજીવીસીએલની ટીમને સાથે રાખી ખાણ ખનીજ વિભાગે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું। થાનના જામવાડી ગામે કુવાખાડા પાસેથી ટ્રાન્સફોર્મર્સ જપ્ત કરવામાં આવ્યા છે, તો ખાખરાવાડી ગામે 5 ગેરકાયદે કુવાખાડા પાસેથી 20 પાઇપ મળ્યા। 50 ટન જેટલો કાર્બોસેલ ખનીજનો જથ્થો જપ્ત કરાયો છે। ખાણ ખનીજ વિભાગની કાર્યવાહીમાં અંદાજે ₹1.50 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। મહત્વનું છે કે મૂડી, સાયલા અને થાનગઢમાં પણ ગેરકાયદે ખનનની ફરિયાદ ઉઠી રહી છે। તો સુરેન્દ્રનગરમાં વારંવાર આ પ્રકારની ફરિયાદો ઉઠે છે। ગેરકાયદે ખનીજ ચોરીની ફરિયાદો આ પહેલા પણ ઘણી બધી વખત સામે આવી છે, ત્યારે ખાણ ખનીજ વિભાગ હવે હરકતમાં આવ્યું છે। પીજીવીસીએલની ટીમને સાથે રાખીને ખાણ ખનીજ વિભાગ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યું, જેમાં થાનના જામવાડી ગામે કુવાખાડા પાસેથી ટ્રાન્સફોર્મર્સ જપ્ત કરવામાં આવ્યા છે, તો ખાખરાવાડી ગામે 5 ગેરકાયદે કુવાખાડા પાસેથી 20 પાઇપ મળ્યા છે। 50 ટન જેટલો કાર્બોસેલ ખનીજનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। અંદાજિત 1.5 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। સંવાદદાતા સચિન ફોનલાઈન પર જોડાયેલા છે। સચિન, ખાણ ખનીજ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે, સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યું, વધુ જાણકારી? તો સુરેન્દ્રનગર જિલ્લામાં થાન અને મૂળીમાં ખાણ ખનીજ વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં 1.50 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો અને પીજીવીસીએલ તેમજ ખાણ ખનીજ વિભાગ ખાખરાવાડી તેમજ 5 ખાડાઓ ઉપર રેડ કરી હતી, જેમાં 20 પાઇપો ઝડપાઈ હતી, જેમાં 50 લાખનો ટન કાર્બોસેલ જપ્ત કરી અને કુલ 1.50 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી। જી સચિન, આભાર તમામ વિગતો માટે।